અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢ શહેરના ખલીલપુર રોડ પર આવેલી નીલકંઠ સોસાયટીમાં અગરબત્તી બનાવતા કારખાનામાં બોઇલર ફાટતા જોરદાર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટના કારણે આસપાસના મકાનના કાચ તૂટી ગયા અને નજીક ઉભેલી કારોમાં પણ નુકસાન થયું છે। આ રહેણાંક વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતું અગરબત્તીનું ઉત્પાદન વર્ષોથી ચાલી રહ્યું હતું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો। બ્લાસ્ટના ધડાકાથી લોકો ભયભીત થઈ ગયા હતા। સ્થાનિકોએ તંત્રને માંગ કરી છે કે રહેણાંક વિસ્તારમાંથી આવા જોખમી કારખાનાઓ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેમજ થયેલા નુકસાનનું વળતર આપવામાં આવે। અમારે અહીંયા છે ને બાજુમાં અગરબત્તીનું કારખાનું છે તો ત્યાં બોઇલર ફાટ્યું છે કદાચ, તો એને લીધે અમારા ઘરના બધા કાચ તૂટી ગયા છે અને વાહનોના કાચ પણ તૂટી ગયા છે। તો આ રહેણાંક વિસ્તાર છે એમાં કારખાનાને લીધે આવી બધી ક્ષતિ જે થાય છે તો એ ન થવી જોઈએ એમ। હવે અમારે આનું શું કરવાનું? એટલે માંગણી શું છે તમારા વિસ્તારની? એટલે એમ કે આ કારખાનું છે એ અહીંયા ન હોવું જોઈએ ને ખાસ, અને પછી અમારે જે નુકસાન થયું છે તો એની અમને ભરપાઈ કરાવો। આ રહેણાંક વિસ્તારમાં અગરબત્તીનું કારખાનું છે, ત્યાં બ્લાસ્ટ જેવું થયું સમય 9:45 વાગે। એટલે હું સોફા ઉપર જ બેઠી હતી અને એ બારી ત્યાં જ અમારે કાચની છે, હું બેઠી હતી, મારી ઉપર જ કાચ આવ્યો હતો, પણ છે ને જાળી હતી મચ્છરની એટલે એ બહાર કાચ ન આવ્યા। બાકી આ રહેણાંક વિસ્તારમાં આવી રીતે કારખાના હોવા જ ન જોઈએ। એ ભાઈ છે ને 15 દિવસે તો અહીંયા અગરબત્તીના ઢગલા કરે છે, તો અમે મહિનો દિવસ તો રહી શકતા પણ નથી, તોય અમે એને કહેતા જ નથી। પણ અમારે તો 5 કાચ તૂટી ગયા છે, હોલના તો આખા સ્લાઇડરો છે તે પણ તૂટી ગયા છે, સાધન છે અમારા ગાડી કાર એમાં પણ કાચની નુકસાની થઈ છે બધાને। તો આ હટાવો જ, અહીંયા કોઈ કારખાના હોવા જ ન જોઈએ અને અમારી જે નુકસાની છે તેનું ભરપાઈ